આપણે બનાવવાના છે કૂંભણિયા. તો કૂંભણિયા બનાવવા માટે આપણે ચણાના લોટને સાળી લેવાનો છે. એને આપણે સાળી લેવાનો, હાથની મદદથી આપણે સાળી લઈશું. આપણે લોટને સાળીને કમ્પ્લીટ કરી દીધો છે. તો હવે આપણે એની અંદર આ લીલા મરચાંને કટિંગ કરી નાખ્યા છે. તો આપણે લીલા મરચાં અંદર એડ કરીશું. કૂંભણિયા બનાવવાના છે તો આપણે આ લીલું લસણને કટિંગ કરી નાખ્યું છે. તો આપણે લીલું લસણ અંદર એડ કરી દઈશું. કૂંભણિયા બનાવો ને તો એમાં લીલું લસણ, ઝાઝું લસણ હોય ને તો જ મજા આવે ખાવાની. એની અંદર આપણે આ લીલા ધાણા એડ કરીશું. આપણે અડધું પાવડું તેલ એડ કરવાનું છે. આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. અડધી ચમચી ધાણા જીરું નાખીશું. થોડીક આપણે હિંગ નાખીશું. થોડુંક આપણે આખું જીરું નાખીશું. અજમો નાખીશું. ગરમ મસાલો નાખીશું. આપણે નાખીશું ભજીયાના સોડા. પછી આને આપણે બધું મિક્સ કરી દેવાનું છે. મસાલો બધો મિક્સ કરી દઈશું. થોડુંક પાણી એડ કરતા જઈશું ને મિક્સ કરતા જઈશું. આપણે કૂંભણિયા બનાવવાનું આપણે કમ્પ્લીટ બેટર તૈયાર થઈ ગયું છે. આપણે હવે તેલ મૂકી દઈશું. આપણે 2 મિનિટ માટે ઢાંકી દઈશું. ઢાંકીને આપણે સાઈડમાં રાખી દઈશું. આપણે ગેસને ચાલુ કરીશું અને આપણે એમાં તેલ એડ કરવાનું છે. આપણે તેલ આવે એટલે મરચાંને તળી લેવાના છે. આપણે મરચાંને એક ડીશમાં કાઢી દઈશું. ખાલી હોય એ જગ્યામાં આપણે અંદર પાડી દઈશું. આપણે આને ફેરવી લઈશું. એકદમ કડકડતી ઠંડી છે. ઠંડીમાં જો આ કૂંભણિયા આવી જાય ને તો કંઈક મજા જ ઓર આવી જાય. કૂંભણિયામાં લીલું લસણ હોય ને એટલે બહુ મજા આવે. કૂંભણિયા બને છે, ઉકા મરચાંના બને છે, પણ આપણે આજે લીલા મરચાંના બનાવ્યા છે. હાલો ભાઈ, આજે તો આપણા કૂંભણિયા ભજીયા એકદમ સરસ તૈયાર મસ્ત બની ગયા છે. તો કૂંભણિયા મરચાં ઓલા ભજીયા અને એને હારે તળેલા મરચાં અને સોસ. આ ઠંડી છે ને ખાવાની મજા આવે. હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.